મારું બેટું હવાનો ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે. આમાં બહાર બેહવા જાવું પણ આમાં બહાર જાવું કેમ? તો ક્યાંય જવાનું મન નથી થતું. એલા પોપટિયા, હા એ આજ તું શું રાંધેસ? બોલો શું કહો છો? શું રાંધેસ? એ બટાકાનું શાક બનાવવું. અરે એ તારું બાપ બટેકાનું શાક ન બનાવાય. આ ઝરમર હવાનો વરસાદ આવે છે, આ પેટમાં કઈ ગડબડ થાય છે તો અહીંયા જાવું ક્યાં? એ મૂકી તો તમે જ કહો મારે બનાવવું શું? બધા વાતું નથી કરતા ઈ કે વરસાદ ચાલુ હોય ત્યારે ભજીયા ખાવાની મજા આવે. તો તને આવડતા હોય તો બનાય ને. લે મૂકી મને જ બધું બનાવતા આવડે. તમે કહો તો હું બનાવું, ના ન બનાવું હું કાંઈ. તે કાંઈ વાંધો નહીં, આજ બનાય હાલ. મૂકી લોટ નહીં તો છે નહીં આપણા ઘરમાં, તો શું કરું? લે ભલા મણા, લોટ નથી તો એમાં શું મોરો પડે? આલે પૈસા જા દુકાને, જે કઈ વસ્તુ ઘટતી હોય ને એ બધી લઈને આવજે. કાંઈ વાંધો નહીં. આ પોપટિયો 1000 રૂપિયા લઈ ગયો, પણ આને ભજીયા બનાવતા આવડતું હોય ને તો સારી વાત છે, નકર મારા 1000 રૂપિયા આજ પાણીમાં જશે. 12 મહિને બોલવાના ભેગો કામે છો. કોઈ દી નહીં આજ ઈ બધું દીવું જો ઈ નથી ખબર પડતી. કાંઈ નહીં કે લે ભજીયા બનાય ભજીયા. 1000 રૂપિયા દીધા, 1000 રૂપિયા. આજ તો આપણે દાબોડીને ખાઈ લેવું છે. લાઈ લેતો હું વસ્તુ બધી. ખજુરિયા, હા એક કામ કરી. શું? હાલા દુકાન તોડે. તારા બાપ કોઈ દી નો તોડે દુકાન. પણ તો ભલામણા વરસાદ ચાલુ છે, હવે આમાં ઘરે કેમ જવું? આમ જો જેમ જાવું એમ આને બેઠા એ બરોબર છે, પણ આ દુકાન તોડવાની વાત કરે ને તું, આ વાત લઈને આખા ગામમાં ફેલાય અને પછી આ વાતની આ ફરિયાદ મૂકી પાસે લઈને જાય એટલે મૂકીને તને પછી ખબર છે મારો દીકરો સમજો હે પાણીયા ખાલીને તેલ કાઢે એવો છે મૂકી. જો આમાં ગુનામ છે હલવાઈ દેવી ને આપણે એટલે મૂકી માર્યા વિના નો મેકે અને રાજીપે હોય તો એ મારો દીકરો મારો ખર્ચો કરવામાં કોઈ દીવે ખરો? ખર્ચો કરવામાં ન દીવે તો પછી ભલામણ. પણ તો ખજુરિયા વરસાદ મારો દીકરો રહેતો નથી, ખર્ચ્યો શું? આપણે કાંઈ નથી કરવાનું. જો આપણે નિરેતે બેઠા છે ને એટલે કેટલી ઘડી આવશે. તો એક કામ કરી તો હં બે આય નાય બેઠા છે હવારના, હાલને તલાવે હાલ્યા જાવી, જોતા આવી તલાવ કેટલું ભરાણું છે. તલાવે ન જવાય, જાતા જ જી એવી પછી વર્તી ખેલ આપણે આમ આવવાનું હોય પાછું. વચમાં ઓલો આડો હોંકરો આવે એ આવી જ જાય તો એટલા બધા ક્યાં વરસાદ આવે ભલામણ જો તો ખરા ઝરમર આવે છે. એ ભલે તારે કેવું ઝરમર પણ ત્યાં જાય નહીં વરસાદ વધી જાય. આમ ઉપર વાસમાં વરસાદ ઝાઝો હોય તો ઈ તારી વાત છે. પછી અહીંયા બેઠા છે ને ઓલા ન્યા હલવાઈ દેવી, ત્યાં કોઈ ભેગું ન થાય ને કાંઈ નહીં. ઓલું આથી પલળતા ઘીરે તો જઈએ કી. તો એક કામ કર, હા જો ઓલી દુકાન ખુલી દેખાય, હા લા 10 રૂપિયા લાવી હું થોડા તો જઈને ભાગ લેતો. વાહ તો પેલા જ એમ કહી દીધું હોત ને કે મારો ભાગ ખાવો એમ. હા તો કાંઈ 10 રૂપિયા કાંઈ મારી પાસે નથી પૈસા, નથી એટલી નકર તો એમાં તને કેવા થોડો દઉં. તમારી દીકરી એમ આ ભૂખ કઈ લાગતી જાય આ વરસાદની. ઘડીક બેસ ને હમણાં જો એકાદો ભાઈ બંધ એવો આવી જાય ને તો આપણે ફોન લઈને પાડી દેવી. મારું બેટાનું આ લીટર તેલ અને 500 છીણાનો લોટ અને મરચાં ને કોથમીર લીધું તાર 1000 રૂપિયા પૂરા થઈ ગયા. મને તો એમ થયું 100 રૂપિયા વધે ને તો મારે ગુસ્સે કરી લઉં, પણ કાંઈ વાંધો નહીં. હવે ભજીયા તો મૂકવાનું થતા જ નથી મૂકીના. મારું બેટું હવાનું આ ભજીયાનું નામ લીધું છે ને, જ્યાં સુધી ભજીયા નહીં ખાવ ને ત્યાં સુધી હક નહીં પડે. ગમે એમ કરીને આજ તો ભજીયા તો ખાવા જ છે. ખજુરિયા કેરના વાઈટ જોઈને બેઠા છે, મારો દીકરો એક ભાઈ બને ન નીકળ્યો. બોલ હવે તા વરસાદ રહી ગયો, બોલ સાંટાય બંધ થઈ ગયા. હવે એક કામ કર, મને તો એવું લાગે છે કોઈ આવશે નહીં. અને મારે કીધું ને સવારે થોડી કઢી બનાવી હતી અને 2 રોટલા પીડ્યા છે, હવે ખાઈ આવી. હા એમ કઈ માર ઘરે રાંધેલું નથી તો એક રોટલો તું ખાઈ ને એક રોટલો હું ખાઈશ. મારો દીકરો પણ આમ જતા તેલ ક્યાં લઈ જશે લ્યા? એટલે મૂકીને ઘરે લઈ જાઉં છું. પણ એ તો અમને ખબર, મૂકીને ઘીરે લઈ જા, તું ત્યાં કામે છો ત્યાં લઈ જતો હોય. પણ આજા કેમાં તેલ ને આ બધું આમાં શું છે? એમાં કોથમીર છે અને મરચાં છે અને એમાં છીણાનો લોટ છે. એટલે સીના લોટ ને કોથમરીને મરસાન એટલે શું બધું છે? એવું નથી, આ ઝરમર વરસાદ આવે છે ને તે હવારમાં મૂકી હું કે ભજીયા ખાવાનું મન થયું એટલે મૂકીએ કીધું કે ભજીયા બનાય. વાહ ભાઈ વાહ, મારો દીકરો મારો આજ મૂકીને કી બાજુ દી ઉજ્યો એ કઈ નથી ખબર પડતી. હે આજે મૂકીને આથમણો દી ઉજેલો આથમણો. મને એવું લાગે છે કે આ લગભગ આને 12 મહિના થવા આવ્યા ત્યાં રે હે, પણ આને કોઈ દી કઈ આવું હારું ખાધું નહીં હોય ને. ઈ વાત સાચી લે, હે આજ પહેલી વાર ખાવ છું 12 મહિનામાં. તે પછી એકલા ખાવાના છે, ગામના ને ખવડાવવાના છે? ગામના ન ખવડાવવાના, અમાર બેન જ ખાવાના હોય. તારા બાપ મૂકી જાય ગામના ને ખવડાવે એમ છે.
આને ક્યાંથી નહીં ભૈજાનું નામ લીધું માતાજી ના ઓલી કઢી રહીને આમ કઢી રહીને હવે આમ કડવા થોડે મને. હવે તો આમ જો હિંમત થાય ભજીયાત ખાવા તાર કરે હે તેલ એટલે નથી મારી પાસે બાપના પૈસા નથી નકર હું મારા ઘીરે ભજીયા બનાવી નાખે. આને ભજીયા નામ લીધું ને 100 ગ્રામ તો તેલ છે ને 100 ગ્રામ. એટલે નથી કઢી ક્યારે બનાવી હોય કાકા એ જ તને કહું છું. નકર તો શાકનો સીનુક બનાવું. મારું દીકરું મારા ઘરે કાંઈ છે જ નહીં. ભજીયા તો ખાવા જ પડશે હવે મન ભજીયા માથે વ્યુ જ્યું છે. હવે એક કામ કરીને હાલે મુખી પાસે જ્યાદ આવી એ આપણને ભજીયા ખવડાવશે. ખબર છે નહીં ખવડાવે એ નો ખબર એ શીકડીના પેટનો છે તો મજા કેમ ખાવા. એ આપણે અહીંયા જાવીશું ને તો ધક્કા મારીને બારો કાઢશે. અહીંયા જઈને આબરૂ વગરનું થવું એના કરતાં એના ઘરે જવું જ નહીં સારું. એ વાત તારી હાસી માગી. કંઈક આઈડિયો વિષય ને ભજીયા ખાયો કંઈક આઈડિયો વિષય ને ભલામણ ઊભો શોધ ન કરો. એક આડિયો હે શું મૂકી બીવેશી નથી. મૂકીને ભૂતની બહુ બીક લાગે. કોઈ તાર જોઈ લેવાનું ગામમાં રહ્યો ને દિયાચમાં પછી અંધારું થઈ જાય ને એટલે ગામમાં સોરે વી હોય ને તો એ કોકને ગમીને બાનું કાઢીને હાલ સાપ આવ એમ કરીને ઘીર લઈ જાય છે. તો થઈ જાય કામ હો. કા આપણે ઓલા નાટકવાળા પાસે જાવી. હા અને એને કેવી ભાઈ 2 કલાક પૂરતા આપણને ઓલા ભૂતના લુગડા આપે. હા આ નીવડાઈને સમજો આપણે ધ્યાન રાખવાની. ભજીયા ચડી જાય અને ખાવા બે ને ત્યારે જ આપણે જવાનું. વાહ ભાઈ વાહ. આને આમ જો એ બી અને કમી ઘરમાં કરી જાય કે બહાર આવી જાય આપણે ભજીયા ઉલારી અને બહાર હાલ નાટક વાળા પાસે જાવ. મારું બેટું હવે તો સાપુય વાંચી લીધું. આ પોપટીયો કઈ વારનો દુકાને ગયો અને ભૈયા ખવડાવવા હશે કે નહીં ખવડાવવા હોય. ભજીયા ખવડાવવા છે પણ દુકાને વાર લાગી ગઈ ગરદી હતી અહીંયા. આ તો બધું વસ્તુ લઈ આવ્યો ને. હા બધું લઈને આવ્યો. હા હાલ આપણે બે સુધારવા મળી એટલે ઉતાવળ થાય. સાંભળે મૂકી દીધા લાગે હે તમે. બધું તૈયાર કરીને રાખ્યું છે. હવે તો થોડી ભૂખ લાગી છે. આજે મરચા હારા લાવ્યો છો. વરસાદ પડે છે અને આ 2-3 ઘર તો માંગ્યા. જે 1-2 ઘર માંગી લઉં ને તો મારે 1 મહિનો વહી જાય આરામથી. પણ ક્યાં જાવું? હા આ નોખીનું ઘર સારું દેખાય છે. પેલા અહીંયા કણે માંગ્યા હું તો એ કાંઈક જાજા દાણા દીશે તો મારે આખો મહિનો વયો જાય. જવા દે. મારું દીકરું કોઈ બજારે આપણને સમજો જાતા ભારી ન જાય ને તો સારું એને કોક મૂકીને કહી દીશે ને તો હાથ તો નહીં મારે પછી કાલ ધબધબાવશે. હરિરામ ખાવા જવું જ જાવી ન જવું હોય તો ન જાવી. જો આ વસ્તુની એને ખબર પડી ગઈ ને એટલે તારો બાપ આપણને રહ્યો ને શોખમાં ઓલો પીપરો રહ્યો ને પીપરા બાંધીને મારશે. પેલા મને આપણને ખબર કિસે કોણ આપણે તારે નહીં કહેવાનું મારે નહીં કહેવાનું તો કેમ ખબર પડશે. આપણે આમ લાગી છે ને આમાં હું પહેલી વાર ભૂતરો કા લાગુ. અરે આમ જો એક અસલ ભૂત જેવો દેખા. આ તો વાંધો નહીં હવે ને મોરું નું કરતો તું કદાચ આવી જાય ને આમ પણ આપણે મોરું નું પહેરેલું હોય એટલે ઓળખે નહીં સમજો. હા પોપટિયા આટલી ડુંગળી ગણી ને. હા એટલી ઘણી એ ભલામણા હવે તો પેટમાં ખાડો પડી ગયો. હવે તારા ભૈયા ક્યારે બનશે. એ મૂકી હજી તેલ મૂક્યું છે એમનામ થોડા ભજીયા મૂકી દેવાય. તેલ આયા વગર બનાય હાલ પતરી લાવો બધું હાલે. સીતારામ આજ તો જામો પડી જાય છે ભૈયા ખાવાનો. આવો બાપુ આવો. હા પોપટિયા બાપુને ઓલામાંથી ગાય દાણા દઈ દેતો. ઉતાવળ રાખ. બાપા દાણા પૈસે દીજો. આ હું બનાવો હો? આ કાંઈ નહીં બટેકાનું શાક બનાવી બાપુ. બટેકાના શાકમાં આ રબડું શીનું હે? એ ભજીયા બનાવી. હા બાપુ ભૈયા બનાવી. વાહ આ જો તો ભગવાન કેવો છે કીનું ક્યાં ખાવાનું લખ્યું હોય ને ઈ કોઈને ખબર જ ન હોય. એ બાપુ પણ તમારા હાથ ન બનાવ્યું અમારા હાથ બનાવ્યું. હે અરે બાપા હું જાજા નથી ખાતો ખાલી 4-5 ભજીયા ખવારી દ્યો ને તોય મારું મન રાજી થઈ જાય હો.
એ પોપટિયા આપણા ઘરે બાપુ પધાર્યા છે, અપમાન ન કરાય. બાપુ જો ભૂખ્યા જાય ને આપણા ઘરેથી તો આપણને પાપ લાગે, પાપ. એટલે હે ને હવે તું ભજીયા બનાય થોડાક, ઈ ખાય છે. હા હા બાબુ બે જાવ અહીંયા. બેહો બેહો બાપુ, હમણાં બનાવી નાખ્યો. કાંઈ વાંધો નહીં બટા, આ તો શું હોય, બે ના ભલા ત્રણ. હા બટા, થોડાક હે ને આમ તીખા બનાવજો. હા અમારે અંતરમાં વાલા હે ભાઈ જા તો મને. મારો બેટો આને તો મોકા ઉપર સોકો માર્યો. ક્યાંથી નહીં આવ્યો ભજીયામાં ભાગ પડાવવા. બટા, આ હું ભૈજા ખાવા બેઠો, તમને ગમે તો છે ને? હા હા બાપુ, ગમે ગમે અમને ગમે. આ એમ તમારો જીવ નથી ડૂબાતો ને? ના ના. તો વાંધો નહીં. તો બાપુ આમ તમે ક્યાંથી ના આવો? ગિરનાર થી બાપુ, ગિરનાર થી. આમ જોતો ખરા તારા ડોહા કેવા ભજીયા બનાવે, કેવા બનાવે. એટલે ઓલું કોણ ફરતો બેઠું? એટલે હા ઈ કોણ હે? બાપુ રોકું લાગે. એ મને તો એવું લાગે છે કોઈક મૂર્તિના ગુરુ ગુરુ વિશે. ગુરુ છે. હા, એટલે આ ખર્ચો કરે ને કા ચીકણીનો ખર્ચો કરે એવું છે. મારા દીકરા મારા પણ એમ જો અહીંયા સુગન આવે, અહીંયા સુગન આવે. પણ એમ નહીં, એ હવે બાપુ રહ્યા એ ભૂતથી નહીં બીતા હોય તો? અરે આ બાપુ નહીં ગમી હોય ને તોય ભૂત થી તો બીવું જ પડે ને. લે સાહેબ, શું હેલા સાહેબ? ભલા મણા આપણે ત્યાંથી વ્યા જઈશું તો અહીંયા જઈને ભજીયા કોને બનાવવા? આપણે જ બનાવવાના ને. એટલે એ હાસુ કોણ તો બનાવી લેવા દેવા. હા એ બનાવી લે ને, આમ ખાવાની તૈયારી કરે પછી આપણે તટકવાનું. હા હા, તો રેડી રેડી. ઘડી કાંઈ આમ જો અહીં હંતાઈ જા. બટા કેટલીક વાર છે? એ બાપુ હમણાં થઈ જાય, ઘડીક બેહો, ઘડીક બેહો. હા બેહો બેહો, હમણાં આપણે થઈ જાય ને એટલે ત્રણે હારે ખાઈ લઈ. હે હા બાપુ, તમે કાંઈ વહેલી વિદ્યામાં કાંઈ જાણો? દીકરા, મેલી વિદ્યા બધી જાણું છું. ભૂત પલિત બધું કાઢો. એ ભૂત કોઈને બનાયા દીકરા? એ ભૂત ને બધાયને હું જ બનાવું છું. એ પેલા હે ને મહણિયામાં મેં સાધના કરી હતી, બધાય ભૂતને મેં વશ કરી લીધા હે. થોડાક જાણકાર તો લાગો મને. અરે ફૂલે ફૂલ. મારા દીકરા મારે કેટલી વાર લગાડી. હરિરામ, હા હવે તો તારા હમણાં કોઈ બધું જોઈ મીંડ્યા હાંકેલવા. હવે ખાવાની તૈયારી કરે. હો ખજુરિયા મોકો આ ઝારો છે. આ જો અત્યારે નહીં જાવી ને તો આપણે પછી ઠામડા ત્યાં જઈને ધોવા પડશે. હા, એ વાત સાચી છે. હાલ હાલ હાલ. આમ જો તમને ઘર આવીને ભજીયા ખવડાવવા છે, પણ મને એક દોરો કરી દ્યો કે હું ભૂતથી પીવું નહીં. અરે દીકરા, હું તને એવો દોરો કરી દઈશ ને કે આખી જિંદગી તારા હાથમાં દોરો હશે ને તાર લગન ભૂત પલિત તારી પડખે નો આવે. અને દીકરા આમ જો કેટલાય ભૂતની તો સોટલીઓ મેં કાપીલી જીવ છે, પણ દીકરા મને ભૈયા ધરેન ખવાય. પોપટ હવે કેટલી વાર છે? એ મુખ્ય ભજીયા બની જાય, હાલો. હા એ બાપુ, તમે છે ને હવે આ નીચે બેસી જાઓ. તૈયાર થઈ ગયું, હવે આપણે સારી બાજુ તૈયાર કરી. બાપુ તો ચટણી નથી બનાવી. હે ચટણી નથી બનાવી. ઓય વાંધો નહીં બાપા, ડુંગળી હાલ છે. હાલ છે ડુંગળી છે ને આપણે. હાલશે હાલશે. બે બે પોપટ. હા મારા દીકરા મારા આમ તો જો ભજીયા કાંઈ બનાયા, ભજીયા બનાયા. બીકણો છે પણ બીકણો પેલા બાપુ હતા કે ગુરુ હતા એના જે હોય આપણે. બાપુ તો તમે કહેતા હતા કે ભૂતની હું ચોટલી કાપી લઉં. પણ દીકરા, આ ભૂત રહ્યું ને એ તાજું હતું, જીવતું હતું. તે દાદા ભૂતની ચોટલી તમે ન કાપી શકો? ના ના, મરેલું હોય ને તો હું
હું ઈ સોટલી કાપું. એ મૂકી હા ભૂતનો અવાજ ના આવતો. નથી નથી હાલ હાલ. બાપુ આ ભૂત તો બધા વહી ગયા ખાઈ ગયું. પોપટિયા હવે હે ને બાપુ હાટું કઢી બનાય કોને બનાવવાનો? કા દીકરા થોડુંક જમાડો ખરા. હવે જમવાનો ટાઈમ મારે વીએ ગયો. મારે હવે કિના ઘીરે જઈને ખાવું. માર તો ભૈજે બનાવ્યા હતા, ભૈજે કૂટી રહ્યા. એ આપણા ભાગ્યમાં નહીં હોય. અને આ ભૂત રહ્યું એ નકરા ભૈજા ખાવા આવ્યું છે. શું ખબર હવે હું લેવા આવ્યું હોય. હે? પણ તમે જ કહેતા તો હું ભૂતને આમ કરી નાખું ને તેમ કરી નાખ્યું. અમારી મોત તો તમે ઘરમાં ગરી ગયા. પણ એમાં એ છે જીવતું ભૂત હતું ને મરેલું હોત ને તો એવા કેટલાય ચોટેલીઓ મારા ઘીરે પડ્યું. બાપા આ કાંઈક હમણાં ઓલું કઢીનું કહેતા હતા ને. પોપટિયા કઢી બનાય તું. બનાવું છું. બેહો બાપુ બેહો, હમણાં બનાવી નાખે કઢી. તારો આઈડિયો બાપના જામો પાડી દીધો હો.